મારું નામ છે કૈલાસબેન એમ પીપલિયા. હું સુરત થી બોલું છું. તમારું સ્વાગત કરું છું. તો આજે આપણે બનાવશું નવી રેસીપી પાપડ કોન. તો આપણે આ અડદના પાપડ લીધા છે. આજે તૈયાર મળે એ પાપડ આપણે લીધા છે. અને આ ટમેટું આપણે એક સુધારીને લીધું છે. આ ડુંગળી લીધી છે. આ સેવ છે. અને આ લીલા ધાણા છે. આ મસાલા સિંગ છે. આ લાલ મરચું છે. અને આ મીઠું અડધી ચમચી આપણે લીધું છે. તો હવે આપણે આ ગેસ ચાલુ કરશું અને આ કડાઈ મૂકશું. તો હવે આપણે આને થોડા થોડા આ રીતે આપણે શેકી લેશું. તો આ હેકાઈ ગયો છે. હવે આપણે આનો કોન બનાવી લેશું. આ રીતે આપણે આનો કોન બનાવવાનો છે. આ રીતે આપણે આને ગ્લાસમાં મૂકી દઈશું. તો હવે આ રીતે આપણે કોન બધા બનાવી લેશું. તો આપણે આ પાપડના બધા કોન બનાવી લીધા છે આ રીતે. તો હવે આપણે આ બધો મસાલો કરશું. તો આપણે આ ડુંગળી નાખશું ને એમાં આપણે આ ટમેટા નાખશું. અને આ મસાલા સિંગ છે નાખશું. અને આ સેવ નાખશું. ને આમાં આપણે થોડુંક મીઠું નાખશું. અને લાલ મરચું નાખશું આપણે થોડુંક. અને આ ધાણા નાખશું લીલા. હવે આપણે આને બધું મિક્સ કરશું. તો હવે આપણે આ કોન ભરી લેશું. તૈયાર છે આપણા પાપડ કોન. તૈયાર છે આપણા પાપડ કોન. તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. કોમેન્ટ કરી અને કહેજો તમને કેવા લાગ્યા પાપડ કોન.